નમસ્કાર. ચોમાસું ક્યાં ગયું? ચોમાસું આવ્યું, ધડધડાટ આવ્યું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, પરંતુ એક લાંબો બ્રેક પડ્યો છે. ત્યારે ચોમાસું ક્યાં ગયું સવાલ થઈ રહ્યો છે ને અષાઢી બીજે જે અમી છાંટણા થતા હોય છે, તો ત્યારે માહોલ શું રહેશે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. આપણે ભીંડી માધ્યમથી અને સાથે સાથે ઝૂમ મઠ દ્વારા અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની દ્વારા સમજવાની કોશિશ કરીશું કે ચોમાસું અટવાયું ક્યાં છે, કે શું છે અત્યારની સ્થિતિ, અને આવતીકાલે અષાઢી બીજે શું હાલ રહેવાનો છે તેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આ ઝૂમ અર્થ જોઈ લઈએ. 15મી તારીખ છે, 11:30નો સમય છે ને અત્યારે ત્યાં જે દર્શાવાઈ રહ્યું છે એ રીતે તમે જોશો તો અત્યારે જે મુંબઈનો પટ્ટો છે અને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં તમને થોડું આજુબાજુમાં જે છે તે વરસાદ દેખાશે. વરસાદ કરતાં પણ કહું છૂટો છવાયો વરસાદ દેખાશે, પરંતુ આપણે અહીં કરતાં વધારે નજર અહીંયા કરવાની જરૂર છે. બંગાળની ખાડીમાં જે છે તે ફરી એકવાર મજબૂત સિસ્ટમ જે છે તે ક્રિએટ થઈ રહી છે. આની પહેલાં જ્યારે એક સિસ્ટમ ક્રિએટ થઈ હતી ત્યારે એકસાથે 5 સિસ્ટમો ક્રિએટ થઈ હતી ને તેમાંનું એક જે પ્રેશર બન્યું હતું તે બંગાળની ખાડીમાં બન્યું હતું, જેને કારણે આ જે આખો આ પટ્ટો જે છે તે ત્યાં સુધી અને સુરત સુધી અને દક્ષિણ ગુજરાત સુધી જે છે તેનું બળ આવ્યું હતું, અને ત્યારે ખૂબ વધારે જોરમાં વરસાદ પડ્યો હતો. અને જેમ શરૂઆતમાં તમે થંભમાં જોશો કે અષાઢી બીજે ભૂક્કા બોલાવવાનો છે વરસાદ, તો એ જે તમને દેખાઈ રહ્યું છે તે તમને દેખાશે ભુવનેશ્વર, ઓડિશા, એટલે કે પુરી જ્યાં આવેલું છે જગન્નાથપુરી મુખ્યધામ, ત્યાં ખૂબ વધારે એક મજબૂત સક્રિય સિસ્ટમ જે છે તે ક્રિએટ થઈ ચૂકી છે. અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે, રેડ એલર્ટ આપ્યું છે અને કહ્યું છે કે ત્યાં જે છે તે સારો એવો વરસાદ પડવાનો છે, આગાહી પડી છે. એટલે કે ટૂંકમાં જગન્નાથપુરી જે લોકો જઈ રહ્યા છે તે લોકો માટે સૌથી પહેલાં સૂચના કે ત્યાં ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા છે. પણ આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતની, તો વિંડી માધ્યમ દ્વારા સમજવાની કોશિશ કરીએ. વિંડી માધ્યમમાં પણ અહીંયા જે દક્ષિણ ગુજરાતની આસપાસનો જે પટ્ટો છે ત્યાં એક સિસ્ટમ જે છે તે નાનકડી સિસ્ટમ મજબૂત થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે ગુજરાતનો બીજો જે ભાગ છે ત્યાં જે છે તે તમને થોડો ઘણો વરસાદ દેખાશે, અને ત્યાં પણ તમે જોશો તો આ ભુવનેશ્વર એટલે કે ઓડિશા છે ત્યાં અને તેની આસપાસનો જે વિસ્તાર છે, બંગાળની ખાડીનો જે એરિયા છે, ત્યાં એકદમ મજબૂત સિસ્ટમ જે છે તે સક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે આપણે થોડો સમય આગળ કરીએ જેનાથી ખબર પડશે કે ક્યાં વરસાદ થોડા આગળના સમયમાં પડી શકે તેવી સંભાવનાઓ છે. તો તમે જોશો કે આખા ગુજરાતમાં જ્યારે સમય વધી રહ્યો છે ત્યાં છૂટો છવાયો વરસાદ જ આપણને અત્યાર સુધી દેખાઈ રહ્યો છે. એટલે કે અને આવતીકાલનો જે સમય છે તારીખ 16નો 10 વાગ્યાનો સમય છે, ત્યાં પણ આજુબાજુ જોઈશું તો છૂટો છવાયો સાવ સામાન્ય વરસાદ દેખાશે. હવે આપણે હવામાન માધ્યમ જે આગાહી કરે છે તેની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ 15મી તારીખની વાત કરીએ તો નો વોર્નિંગ આપવામાં આવે છે કે ક્યાંય વરસાદ પડશે નહીં, અને તેમના દ્વારા જ હવે આપણે હવામાન વિભાગનું જે પેજ છે તેના પર જવાની કોશિશ કરીએ. તો અત્યારનો જે માહોલ છે તે તેમના પેજ પર અત્યારે દેખાઈ રહ્યો છે કે અને આજનું જે તાપમાન છે તે તમને દેખાશે. સાથે સાથે આખા ગુજરાતમાં ક્યાં ક્યાં શું સ્થિતિ છે અત્યારે તે દેખાશે. સામાન્ય રીતે મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ વરસાદની શક્યતા છે તે નહીવત દેખાઈ રહી છે. આપણે જે વાત કરી તે નેશનલની જે આગાહી હોય છે આખા ભારતભરની, તેમાં આપણે જોઈશું તો આખા ગુજરાતમાં અને તેની આસપાસનો જે પટ્ટો છે ત્યાં આપણને નો વોર્નિંગ આપવામાં આવી છે જે છે, અને અરેબિયન સી દ્વારા ઇફેક્ટેડ એરિયા જે છે ત્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે. પરંતુ આપણે અહીં જે જોયું જે આ તારીખ છે 15મી તારીખ, અને આ જે એરિયા જે છે ઓડિશાનો જ આખો એરિયા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે આપણે આગળ પણ ઝૂમ અર્થમાં અને વિંડી મોડલમાં જોયું છે. આ 15મી તારીખની વાત છે. હવે આપણે વાત કરી લઈએ 16મી તારીખની. તો 16મી તારીખ જતાં જે છે તે આ એરિયા જે રેડ એલર્ટમાં હતો તે ઓરેન્જ એલર્ટમાં ફેરવાઈ જાય છે, એટલે કે કદાચ વરસાદનું જોર જે છે તે ઓછું થાય તેવી શક્યતાઓ રહેલી છે. હવે આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ જાણવાની કોશિશ કરીએ કે ક્યાં વાદળ બંધાઈ રહ્યા છે. તો તમે જોશો બંગાળની ખાડી જે છે ત્યાં જ અત્યારે ખૂબ મજબૂત સક્રિય સિસ્ટમ છે. એટલે કે એક તરફ જે આખો આ જે ઉત્તર ભારતનો પટ્ટો છે ત્યાં અત્યારે આપણે જોઈએ તો તાપમાન પણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ તમને ફીલ થશે કે તાપમાન વધી રહ્યું છે, અને એક તરફ આજે અરુણાચલનો પ્રદેશ છે, આસામનો પ્રદેશ છે, ત્યાં ખૂબ ભયંકર એવા પૂર આવી ગયા છે જે દર વખતે ચોમાસામાં આવતા હોય છે, અને ત્યાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, અને આ બધામાં ચીનમાં જે વાવાઝોડું આવ્યું હતું તેણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અત્યારે પણ આપણે ઝૂમ અર્થ દ્વારા જે છે તે સમજવાની કોશિશ કરી, અને ત્યાં તમે સમયાંતરે જોશો કે આ જે સિસ્ટમ જે છે તે ફેડ આઉટ થતી જાય છે ધીરે ધીરે. અને ગુજરાતભરમાં વાત કરીએ તો અત્યારે તો જે છે તે છૂટાછવાયા વરસાદની આગાહી જ આપણને જોવા મળે છે. ક્યાંય વરસાદ એટલો વધારે જોવા નથી મળવાનો, પણ આપણે કહ્યું એમ અષાઢી બીજમાં વરસાદ ભૂક્કા બોલાવવાનો છે. તો એ વરસાદ ક્યાં ભૂક્કા બોલાવશે? તો
તો કે ઓડિશામાં જ્યાં જગન્નાથજીની મુખ્ય યાત્રા નીકળે છે ત્યાં, અને અમદાવાદ અને એ વિસ્તારમાં સામાન્ય રીતે એવી માન્યતા છે કે અષાઢી બીજ પર અમી છાંટણા તો આવે જ છે. તો તેની આપણે આગાહી અત્યાર સુધી આવી નથી, પરંતુ આવે તેવી શક્યતાઓ દેખાઈ તો રહી છે. અને અંતે અનિલ ચાવડાનો એક શેર છે એ યાદ આવી રહ્યો છે, જે અત્યારે ગુજરાતમાં જે સ્થિતિ છે તેને ઉપર જોતા, કે ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું તું મારા જીવનમાં, કે ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું તું મારા જીવનમાં, જ્યારે તમે આવ્યા હતા ઘરે ભીંજેલ પગ સાથે. અને આ રીતે જ ફક્ત એક જ દિવસ ચોમાસું આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ થોડા સમય બાદ વધુ એક મજબૂત સિસ્ટમ જે છે તે સક્રિય થવાની છે. આવતા અઠવાડિયાથી એ સિસ્ટમ જે છે તે સક્રિય થાય તેવી હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે, પરંતુ અત્યારે જે છે તે નો વોર્નિંગ આપી રહી છે. ટૂંકમાં એટલું જ કે અષાઢી બીજે અમે છાંટણાઓ થશે અને જગન્નાથપુરીમાં ભૂક્કા બોલાવશે તેવી સંભાવનાઓ છે. બાકી તમારા જિલ્લામાં કેટલો વરસાદ છે, કેવો વરસાદ છે, વરસાદ નથી, એ તમામ બાબતો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તમને સાચી અને સચોટ માહિતી આપી શકીએ. આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.